ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે વિવાદ વકર્યો છે। વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર બોલ્યા ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલ। આરપી પટેલના નિવેદન પર બાબુભાઈનો જવાબ। દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખનું સૂચક નિવેદન છે। દાતા હંમેશા દાન આપતો હોય છે। દાતાનો હાથ ઉપર, દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં તે દાતા જુએ છે। જો હાથ ખરડાયેલો હોય તો દાતા બ્રેક મારે છે। દાતાને ખબર હોય છે કે મારા પૈસા ક્યાં જશે। પૈસા આડા અવડા ન વપરાય તે જોતો હોય છે। આપનારને દાનના સદુપયોગની ચિંતા હોય છે। તો ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે હવે વિવાદ જોવા મળે છે। વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલે પણ વળતો નિવેદન આપ્યું કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે। જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એક ઘેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય। દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની એ ચિંતા કરતા હોય। તો અગાઉ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલે દાન અંગે ટકોર કરી હતી। તેમણે કહ્યું કે મોટાભાગના લોકો દાન લખાવી યોગ્ય સમયે દાન આપતા હોય છે, પરંતુ અમુક લોકો રાજકીય મહત્વાકાંક્ષા વધારવા દાનની જાહેરાત કરે છે, પરંતુ દાન આપતા નથી અને અનેક પ્રોજેક્ટોમાં જેના કારણે વિલંબ થાય છે। તો આવા લોકોએ દાન આપવા પાછળનો હેતુ સ્પષ્ટ રાખવો જોઈએ અને સમયસર દાન આપવું જોઈએ। રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી, કારણ એમને એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે। અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર તકલીફ અનુભવતી હોય છે। તો ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે હવે વિવાદ જોવા મળી રહ્યો છે। વિશ્વ ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખ આરપી પટેલના નિવેદન પર ઊંઝા ઉમિયા માતાજી મંદિરના પ્રમુખ બાબુભાઈ પટેલે પણ સૂચક નિવેદન આપ્યું। બંનેના નિવેદન જે છે એ અલગ અલગ રીતે જોવાઈ રહ્યા છે। આરપી પટેલના નિવેદન પર બાબુભાઈએ જવાબ આપ્યો। દાન અંગે ઊંઝા ઉમિયા મંદિરના પ્રમુખે સૂચક નિવેદન આપ્યું। દાતા હંમેશા દાન આપતો હોય છે। દાતાનો હાથ ઉપર અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા જોવે છે। જો હાથ ખરડાયેલો હોય તો દાતા દાન પર બ્રેક મારતો હોય છે। દાતાને ખબર છે કે મારા પૈસા ક્યાં જશે। જો પૈસા આડાઅવડા જવાના હોય તો તેના ઉપર બ્રેક લાગે છે અને આડાઅવડા ન વપરાય એનું પણ તે ધ્યાન રાખવામાં આવતું હોય છે। આપનારને દાનના પૈસાનો સદુપયોગ થાય તેની ચિંતા પણ રહેતી હોય છે। દાન અંગે બે પાટીદાર અગ્રણીઓ સામસામે જોવા મળ્યા। ધાર્મિક સંસ્થાઓમાં દાન અંગે હવે વિવાદ દેખાઈ રહ્યો છે, કારણ કે આરપી પટેલ કહે છે કે ભાઈ જે લોકો દાન લખાવે છે, કેટલાક લોકો એવા હોય છે કે જે રાજકીય મહત્વાકાંક્ષા માટે દાન લખાવી જાય છે, પરંતુ પાછળથી એ દાન આપતા નથી અને તેના કારણે પણ ઘણા પ્રોજેક્ટો વિલંબમાં મુકાઈ જાય છે। તો બીજી તરફ બાબુભાઈ પટેલનું કહેવું છે કે ભાઈ જે લોકો દાન આપતા હોય છે ત્યારે એ આપનાર વ્યક્તિ જોવે છે કે એનું દાન કઈ જગ્યાએ જઈ રહ્યું છે। જો યોગ્ય જગ્યાએ ન જતું હોય, એટલે કે પૈસા ક્યાંય આડાઅવડા વપરાવાના હોય તો તેને ચિંતા રહેતી હોય છે અને કદાચ એ દાન ના પણ આપે। એટલે આ બે વિરોધાભાસ બંને પાટીદાર અગ્રણીઓમાં જોવા મળી રહ્યા છે। ક્યાંક દાનને લઈને આમ તો પાટીદાર સંસ્થાઓમાં ક્યારે પણ આ પ્રકારે વિવાદ થયો નથી, કારણ કે અહીંયા જ્યારે પણ કોઈ મંદિર હોય કે પછી કોઈ જગ્યાએ કાર્યક્રમ હોય અથવા તો કોઈ સમિટ પણ હોય અથવા તો સ્નેહ મિલન હોય ત્યારે આ બાબતની ક્યારેય ચર્ચા થતી નથી, પરંતુ આ પહેલી વખત એવું થયું છે કે બે અગ્રણીઓ સામસામે કે દાતા હંમેશા દાન દેતો હોય છે ને ત્યારે એનો હાથ ઉપર હોય છે અને દાન લેનારનો હાથ નીચે હોય છે। નીચેનો હાથ ચોખ્ખો છે કે નહીં એ દાતા હંમેશા જોતા હોય છે। જો હાથ ખરડેલો હોય તો દાતા એમથી બ્રેક મારે દાનમાં, કારણ કે એને ખબર છે કે મારા પૈસા એક ઘેરવેજ બી ના વપરાય, આડાવરા પૈસા ના વપરાય। દાન દેનાર પણ દાન દેશે એનો સદુપયોગ થાય એની એ ચિંતા કરતા હોય। રાજકીય મહત્વાકાંક્ષાઓને લઈને
સમાજમાં માન અને આદરથી પોતાનું સ્થાન ઊંચું વધે, કદ વધે, એવા એક ઈરાદાથી પણ કેટલાક લોકો સમાજની અંદર આવી સંસ્થાઓમાં દાન જાહેર કરતા હોય છે અને પરિણામે લાંબા સમય સુધી એ દાન આપતા નથી. કારણ એમનો રાજકીય હેતુ સિદ્ધ ન થાય ત્યાં સુધીનું વેઇટિંગ ચાલતું હોય છે અને એવા સંજોગોની અંદર એમના દાનને લઈને જે કોઈ સંસ્થાઓ પોતાનો પ્રોજેક્ટ કરતી હોય ત્યારે ચોક્કસ એની અંદર એ તકલીફ અનુભવતી હોય છે. આગળ વધુ સમાચારો જોઈશું એક બ્રેક બાદ. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. સુહાના ગુજરાત સ્પેશિયલ લાલ મરચું પાવડર તાજા મરચાથી બન્યું, સુગંધથી ભર્યું. શેરબજારમાં સતત તેજીના પગલે અમુક ઓપરેટરો તેનો ગેરલાભ ઉઠાવી રહ્યા છે. અમુક કંપનીના ₹10નો શેર ₹100 સુધી લઈ જઈ સટ્ટો રમાડતા 2 સલાહકારોને ત્યાં સેબીની એક ટીમે દરોડા પાડ્યા. વહેલી સવારે રાજકોટમાં તપાસ શરૂ કરવામાં આવી, જેમાં સનફ્લાવર બ્રોકિંગમાં કામ કરતા હર્ષ રાવલ નામના એક વ્યક્તિની અટકાયત કરીને પૂછપરછ શરૂ કરી હતી. તપાસમાં મોટા પ્રમાણમાં અમુક કંપનીના શેરની લેવેચ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં જંગલેશ્વરના એક વ્યક્તિના એકાઉન્ટનો ઉપયોગ કરી કરોડોના વ્યવહાર કર્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. સેબીની ટીમે હર્ષની પૂછપરછ શરૂ કરી હતી અને તેની પાસે રહેલા લેપટોપ જપ્ત કરી તપાસ કરતા જંગલેશ્વરમાં રહેતા સલીમના એકાઉન્ટમાં મોટી લેવડ દેવડ થઈ હોવાનું બહાર આવતા હર્ષને સલીમ અંગે પૂછપરછ કરી હતી. બાદમાં ટીમ સલીમને શોધવા માટે તેના નિવાસસ્થાન જંગલેશ્વર પહોંચી હતી, પરંતુ સલીમ ત્યાં મળ્યો ન હતો. લલચામણી ટિપ્સ આપીને નાના ઇન્વેસ્ટરોને શીશામાં ઉતારતા ઓપરેટરોને નિશાન બનાવ્યા છે. 100થી વધુ સ્થળો પર સેબીએ તપાસ કરી છે. આ લોકોએ ₹10નો શેર લોકોને ખરીદવાની સલાહ આપી ₹100 પહોંચાડ્યા હોવાનું સામે આવ્યું. પંચમહાલના ઘોગંબામાં ફરી એકવાર જ્ઞાતિવાદનું ભૂત ધૂણ્યું છે. આદિવાસી વિસ્તારમાં ફરી એકવાર જ્ઞાતિવાદનો ભોગ બન્યો છે એક પરિવાર. ઘોર કળિયુગમાં કેટલાક લોકો માનવતા પણ ભૂલી ગયા અને ઘોગંબામાં મોતનો મલાજો પણ ન જાળવ્યો. થયું એવું કે ઘોગંબામાં એક મહિલાનું મોત થયું હતું. ગર્ભવતી મહિલાનું મોત થયા બાદ તેના મૃતદેહને વતન લવાયો હતો, પરંતુ અહીં કેટલાક શખ્સોએ જ્ઞાતિવાદનો ભેદભાવ રાખી 2 દિવસ સુધી અંતિમ વિધિ કરવા ન દીધી. ગામના સ્મશાનમાં કેટલાક લોકોએ અંતિમ વિધિની મનાઈ ફરમાવી દીધી, જેથી 2 દિવસ સુધી મૃતદેહ ઘરમાં જ રઝળતો રહ્યો. અંતે ગરીબ પરિવારે ખેતરમાં અંતિમ સંસ્કાર કર્યા. રાજ્યમાં 2 દિવસથી ટાઢનું ટોર્ચર શરૂ થઈ ગયું છે. ડિસેમ્બર પૂરો થતા અંતે બરાબરનો શિયાળો જામી ગયો છે. ગુજરાત જાણે કાશ્મીર બની ગયું હોય તે રીતે આખો દિવસ સુસવાટા મારતા પવનો ફૂંકાઈ રહ્યા છે. કાતિલ પવનની સાથે ઠંડી પડવાનું શરૂ થતાં મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 14 ડિગ્રીથી નીચે પહોંચી ગયો છે. નલિયા 11.4 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું.